હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે એક નવો જ નાસ્તો બનાવીશું. આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. બાળકોને બહુ જ ભાવશે. બાળકોના લંચ બોક્સમાં તમે આપશો તો બાળકો વારંવાર આ જ નાસ્તો ખાવાની જીદ કરશે અને હેલ્ધી પણ છે. તો ચાલો જોઈ લઈએ. તો આ નાસ્તો બનાવવા માટે મેં ટોટલ 2 કપ જેટલું પાણી લીધું છે. તેને આપણે ઉકાળવાનું છે. તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે. પાણીમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે ઉકાળી લીધું છે. હવે મેં અહીંયા ટોટલ 1 વાડકી એટલે કે 1 કપ જેટલો સોજી લીધી છે. તો સોજીને આપણે પાણીમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાની છે. તો પાણી સોજી બધું ઓબ્ઝર્વ કરી લેશે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે ચલાવતા રહેવાનું છે. તો થોડીક જ વારમાં સોજી બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લેશે અને બેટર કંઈક આ રીતનું થઈ જશે. તો સોજી અહીંયા ઓલમોસ્ટ કૂક થઈ જશે અને પ્લસ કે પેનની સપાટીથી દૂર થઈ જશે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી બધું જ ગાયબ થઈ ગયું છે અને સોજી એ બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે અને બેટર કંઈક આ રીતનું થઈ ગયું છે. તો પેનની સપાટીથી દૂર થાય ત્યાં સુધી આપણે સોજીને કૂક થવા દેવાની છે. સોજી ઓલમોસ્ટ અહીંયા કૂક થઈ જ ગઈ છે અને પેનથી પણ અલગ થઈ ગઈ છે. તો હવે આપણે બિલકુલ કૂક કર્યા વગર જ હવે આપણે સોજીને નીચે ઉતારી લેવાની છે અને સોજીને થોડી ઠંડી થવા દેવાની છે. તો આ સોજીને આપણે ઠંડી થવા માટે એક વાસણમાં કાઢી લઈશું. તો પોળા વાસણમાં આપણે કાઢી લઈશું જેથી આપણી સોજી એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય અને જલ્દીથી થઈ જાય. તો બેટર આપણે બધું જ એક તાસમાં કાઢી લીધું છે. હવે આપણે થોડું ઠંડુ થાય એટલે આમાં આપણે થોડું તેલ એડ કરીશું અને લોટ બાંધીએ છીએ એ રીતે આપણે થોડું આને મસળી લેવાનું છે જેથી આ સોજીનો લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જાય. તો હાથેથી આપણે આ રીતે મસળી લઈશું. અત્યારે થોડું બેટર ગરમ છે એટલે આપણે થોડું ઠંડુ થવા દઈશું અને સરસ રીતે મસળી લેવાનું છે. તો અહીંયા આપણે બેટર ઠંડુ થઈ ગયું છે અને તેલ નાખી આપણે આ રીતનો લોટ તૈયાર કરી દીધો છે. હવે આપણે આમાંથી રીંગ તૈયાર કરવાની છે. તો એક પૂરીની સાઈઝનું ગુલ્લું આપણે હાથમાં લઈ લઈશું. તેલવાળા થોડા હાથ કરી દઈશું જેથી આપણું ગુલ્લું હાથમાં ચોટે નહીં અને આ રીતે પેંડા જેવો શેપ આપી દઈશું અને વચ્ચે આંગળી નાખી આ રીતે આપણે રીંગ તૈયાર કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે જેમ કે આપણે મેંદુ વડા બનાવીએ છીએ સેમ એ જ રીતે આપણે આ રીંગ તૈયાર કરી દઈશું અને એને એક પ્લેટમાં રાખી દઈશું. એવી જ રીતે આપણે બીજું પણ ગુલ્લું લઈ લઈશું. પેંડાનું જેટલું ગુલ્લું લેવાનું અને આ રીતે રીંગ શેપમાં આપણે તેને બનાવી લેવાનું છે. તો બધા જ આપણે લોટમાંથી આવી રીંગો બનાવી અને રેડી કરી દેવાની છે અને એક પ્લેટમાં આપણે મૂકતા જવાનું છે. તો એકદમ ઇઝી રીત છે પેંડોવાળી અને આ રીતે રીંગ તૈયાર કરવાની છે. હાથમાં જો લોટ ચોટતો હોય તો તમે અહીંયા તેલ લગાવી અને સેટ કરી શકો છો. તો મેં અહીંયા બધી જ રીંગો બનાવી અને તૈયાર કરી દીધી છે. તો હવે આપણે આ રીંગોને તળવાની છે. તો તળવા માટે આપણે તેલ ગરમ રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે ગરમ તેલમાં આપણે રીંગોને એડ કરી દેવાની છે અને તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે તળી લઈશું. તો રીંગને આપણે ત્યાં સુધી તળવાની છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે રીંગોને તળી લેવાની છે. સોજી તો ઓલરેડી આપણે કૂક કરેલી છે પણ જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે રીંગ એકદમ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં બાળકોને મજા આવશે. જેમ પોપરિંગ ખાતા હોય એવો ટેસ્ટ આવે છે. એટલે રીંગોને આપણે કડક કરવાની છે. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈ એને આપણે 3 થી 4 મિનિટ ફ્રાય કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ રીંગ આપણી એકદમ સરસ તળાઈ ગઈ છે. તો એને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે એ જ તેલમાં બાકીની વધેલી બધી જ રીંગોને આપણે તળી દેવાની છે. હવે આપણે આ રીંગો માટે એક મસાલો તૈયાર કરવાનો છે. તો મસાલો બનાવવા માટે આપણે એક પ્લેટમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને અહીંયા 1 ચમચી જેટલો મેં પાસ્તાનો જે મસાલો આવે છે તે લીધો છે. તો એ પણ એડ કરી દઈશું. જો તમારી પાસે ડાયરેક્ટ પેરી પેરી મસાલો હોય તો તમે આના ઉપર એ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે એ જ મસાલો આ રિંગ્સ ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે અને બધી જ રિંગ્સને આપણે સરસ રીતે મસાલાથી કોટિંગ થઈ જાય એ રીતે આપણે હલાવી દેવાનું છે. તો ડાયરેક્ટ પેરી પેરી મસાલો તમે આના ઉપર એડ કરશો તો પણ વાંધો નહીં આવે
અને આ રીતે આ મસાલો પણ બનાવી અને એડ કરશો તો પણ બાળકોને બહુ જ ભાવશે. જો બાળકો તીખું ખાવાનું પસંદ ના કરતા હોય તો લાલ મરચીની ક્વોન્ટિટી તમે અહીંયા માપમાં કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ રીંગને આપણે સરસ મસાલાથી કોટિંગ કરી લીધું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ રીંગ્સ આપણી બની ગઈ છે. તો બાળકોને લંચ બોક્સમાં કે પછી તમે નાસ્તામાં આ રીંગ્સ બનાવી અને આપી શકો છો. અને તમે કેચઅપ સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ તમારા બાળકો માટે આ નાસ્તો ના બનાવ્યો હોય તો એકવાર મારી રેસીપી જોઈ આ નાસ્તો જરૂરથી બનાવી લેજો. વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો અને આ નાસ્તાને તમે શું નામ આપશો એ પણ મને કમેન્ટ કરી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.